ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 32 શનિવાર. અલગજી કહે છે કે હે નિરંજન, શ્રી વાસુદેવ વાડીનો ઉત્સવ માણીને માણગાંવ પાછા પધાર્યા. ઘરે પહોંચ્યા ને તત્કાળ એમને પહેલાંના જેવી સંગ્રહણીની અતિ અસહ્ય વેદના શરૂ થઈ ગઈ. આમ 12 માસ આમ ને આમ પ્રારબ્ધ કર્મમાં વીતતા શ્રી દત્તે કહ્યું, તારો પ્રારબ્ધ યોગ હવે નિશ્ચિત પૂરો થયો છે. હવે તું જલ્દીથી દહીં અને સુરણ ખા, તેથી તારો રોગ મટી જશે. આ મારી આજ્ઞા પ્રમાણે તું કરજે. શ્રી દત્તની આજ્ઞા થતાં તે પ્રમાણે કરતાં જ શાસ્ત્રી બુવાએ દહીં અને સુરણનું ભક્ષણ કર્યું. તેથી તેમની દેહની ક્રાંતિ દિવ્ય બની. નિરંજન કહે છે, અલગજી, તો પછી સામાન્ય માણસની તો વાત જ ક્યાં રહી? એક દિવસ જો વારંવાર ખાલી છીકો પણ આવ્યા કરે તો છીકો ખાતા ખાતા ભગવાનને કે ગુરુદેવને વારંવાર મોટેથી વઢતો હોય કે હે ગુરુદેવ, હવે તો આનાથી કંટાળી ગયો. મારા બાપ, તું શું જોઈ રહ્યો છે? આ છીકોને તો તું લઈ લે. છીકો ખાઈ ખાઈને મરી ગયો. આ તારી એક દત્તબાવની પણ આજે થતી નથી. જ્યારે તબિયત સારી હતી ત્યારે દત્તબાવની યાદ આવતી ન હતી, અને છીકો ખાતા ખાતા દત્તબાવની થતી નથી, અને એનો ભાર ગુરુદેવ કે ઈષ્ટદેવને માથે પાડવાનો. નિરંજન કહે છે કે પ્રારબ્ધ કર્મ એવું તે કેવું? એક સંગ્રહણી 12 માસ સુધી સતાવે. અલગજી કહે છે, નિરંજન, પ્રારબ્ધ કર્મ 12 માસ તો શું, 12 જન્મો સુધી વારંવાર ભોગવવું પડે છે. અને બીજા જન્મોમાં ક્યારેય ભોગવવું ન પડે એટલા માટે જ આવા સિદ્ધ સંતો ઈશ્વરને કે ગુરુને પ્રારબ્ધ કર્મમાં ક્યાંય વચ્ચે પડવા દેતા નથી. દહીં અને સુરણથી સંગ્રહણી મટી ગયો. બરાબર સંગ્રહણીના દર્દનો એ જ ઉપાય છે. શું શાસ્ત્રી બુવાએ નહોતા જાણતા? શું દત્ત મહારાજ નહોતા જાણતા? માણગાંવમાં આવ્યા ને તુરત જ એમને આ ઉપાય બતાવ્યો હોત તો 12 માસ સિદ્ધને હેરાન થવાનો વારો આવ્યો હોત. આપણા જેવા તો જે તે સંતગુરુ કે ઈશ્વરને કહીએ કે ના કહીએ, એક જ રોગના 2 દર્દી હોય, અને એ બંને ગુરુના ખાસ ભક્તો હોય. બંને ગુરુએ જ આપેલી ઔષધિનો ઉપયોગ કરતા હોય. બંનેને ગુરુજી પર પૂર્ણ વિશ્વાસ હોય, અને તેમાંથી એક ભક્ત રોગમુક્ત થઈ ગયો અને બીજો એ જ ઔષધિનું સેવન કરતા સાજો તો ન થયો, પરંતુ તે મરી ગયો. વિચારો, જે સાજો થઈ ગયો તે ગુરુના ગુણગાન ગાવા લાગ્યો, અને જે મરી ગયો તેના પરિવારે તો ગુરુના ફોટા, મંત્ર, જપમાળા બધું જ ગુરુને ગાળો દઈને છોડ્યું. ગુરુનો સંગ પણ છોડી દીધો. અહીં જ્યાં શ્રી વાસુદેવની કષ્ટપીડાનો 12 માસ સુધીનો તેની મુદતના તેના પ્રારબ્ધ કર્મને શ્રી દત્ત મહારાજ જાણતા હતા, અને જીવનમાં ક્યારેય તે પીડાને ફરી ભોગવવાની નથી. માટે જ તેમણે જાતે જ એમ કહ્યું કે હવે તારા પ્રારબ્ધ કર્મના 12 માસ પૂર્ણ થયા. વિચાર કરો, આ કોણ અને કોને કહી શકે? ને આજકાલ જો આવું કહેવા જાય તો કોઈ તેનું સાચું માને ખરા? અને આવી વેદનાએ કોણ સહન કરી શકે? આવી વેદનામાં ઘણીવાર જોવા મળે છે કે સંતો સિદ્ધો તો એમ કદાચ ગમ્મતમાં કહી દે કે અલ્યા, આ તારું દુઃખ 6 મહિના સુધી જવાનું નથી, માટે આપણે જે બતાવ્યું છે તે કરને. મારા વહાલા કોઈ તૈયાર ન થાય. પેલો દર્દી તો
દર્દ ન પકડાતા વારંવાર ડૉક્ટર બદલતા, દવાઓ બદલતા, બધું જ કરતા તેને કોઈ ફેર પડતો નથી. પણ જ્યાં તેની મુદતના 6 મહિના પૂરા થયા નથી કે સારો થઈ જાય, પણ જે તે સમયે કોઈ સંત ગુરુનો સહેજ પણ શ્રદ્ધાભાવ નહીં બતાવે, એ તો છેલ્લે એમ જ કહેશે કે ભાઈ અમે તો કેટલાય ડૉક્ટર દવાખાના બદલ્યા, અંતે તો આ જ ડૉક્ટરથી સારું થયું, વગેરે વગેરે બધી ચર્ચાઓ ચર્ચાતી હોય છે. માટે સિદ્ધ સંતો પુરુષો ગમે તેવી સારી કે ખરાબ, ગમતી કે અણગમતી ઘટના બનતી હોય છે તો તેને પૂર્વના પ્રારબ્ધ કર્મને જાણીને તે કોઈનો પણ ક્યારેય વાંક કાઢ્યા વિના જીવન દોરી તુજને સોંપી નિશ્ચિત જગમાં ફરો. માત્ર દ્રષ્ટા બની બધું જ તેને સોંપી તે તેના સાનિધ્યને જ માણતા હોય છે. માટે જ ભક્ત નરસૈયો ગાય છે, સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટરે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. ભક્ત કવિ નરસૈયો. જીવન મુક્ત રહે સુખે આત્મદ્રષ્ટિથી એમ, શેષ પ્રારબ્ધ ભોગવી ઉદાસીનવત તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 20 દોહરો 45. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.